સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાદેવની ઝવેર બાપાને જે ઓળખાણ થઈ ને પછી અવભવ પ્રગટ્યો. જૈન ધર્મ તો પાળતા જ નહીં, કૃપાદેવ નહોતા મળ્યા ત્યારે પણ. એટલે અહીંયા અગાશી આ બધું માર્બલ ને આ બધું તો પછી થયું. અમે પહેલાં આવતા ત્યારે બધું ઓરિજિનલ કન્ડિશનમાં હતું. આ તો બધું નવું હમણાં થયું છે. એટલે દેરાસર હતું, નાનું એવું દેરાસર, એટલે પાર્શ્વનાથ ભગવાનની એક મૂર્તિ જેવું હોય અને દેરાસર જેવું અગાશીમાં. એટલે કૃપાલદેવ પધાર્યા એટલે ઝવેર બાપા કહે છે મારી અગાશીમાં ચાલો જરા દેરી. એટલે કૃપાલદેવને તો જ્ઞાનમાં હોય કે ન હોય, ઉદય પ્રયોગે આવ્યા. એમાં ઝવેર બાપાએ શું કરેલું, કૃપાલદેવની બે પ્રતિમા, એક સંવંત 1947 સંપિત શુદ્ધ પ્રકાશુરે 23 વર્ષવાળી અને બીજી ફેટાવાળી, એટલે વેપારી ઝવેરી, બે પ્રતિમા બનાવી માર્બલની સફેદ કલરની અને પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં મૂકી. અને પછી કૃપાલદેવને કહે ઉપર આવો, હું પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે મારી અગાશીમાં. એટલે કૃપાલદેવ આવ્યા એટલે બતાડે છે આ એક પ્રતિમા આ, અને બીજી પ્રતિમા અત્યારે ઈડરમાં જે જિનાલય છે એની ઉપરના ભાગમાં પહેલા મળે ત્યાં પધરાવવામાં આવી છે. એટલે ધામધૂમ સાથે વિધિ સહિત ત્યાં પધરાવી છે. એટલે લોકોને દર્શનનો લાભ મળે. એટલે શાસ્ત્રમાં અને જીવિત પ્રતિમા કહેવાય કે જ્ઞાનીની હયાતીમાં જ્ઞાનીને ઓળખીને એની પ્રતિમા કરે. બધી પ્રતિમા તો બહુ હોય, બધા મંદિરમાં હોય ને, રામની, કૃષ્ણની, દેવી દેવીની, તીર્થંકરની, બધા દેહ છોડ્યો પછીની હયાતીમાં મૂર્તિ કરી હોય એને જીવિત પ્રતિમા કહેવાય. આ કૃપાલદેવની જીવિત પ્રતિમા છે, કૃપાલદેવની હયાતીમાં બનાવેલી છે. અને ઈડર ક્ષેત્રે જે છે ફેટાવાળી એ જીવિત પ્રતિમા છે. અને એ કેવી શ્રદ્ધા, પોતે ગૃહસ્થ છે. કૃપાલદેવ કરતાં મોટી ઉંમરના છે. કૃપાલદેવ ગૃહસ્થ છે, બહારથી વેપારી છે. એને એ રીતે ભગવાન તરીકે ઓળખવા, માનવા, એની મૂર્તિ ઘડાવવી અને ભગવાન પાર્શ્વનાથથી બાજુમાં મૂકવી, હજી લોકોને વિકલ્પ આવે છે. વચમાં જે સંપ્રદાયમાં જન્મ્યો હોય ને એના મંત્રોને એની ક્રિયા તો આવી જ જાય હજી 30, 40, 50 વર્ષ પછી. સંપ્રદાય નીકળે નહીં, રગે રગે હોય. એ સંપ્રદાયનું પૂરું ન કરતો હોય કાંઈ, પણ નીકળે નહીં. ઝવેર બાપાએ કૃપાલદેવની હયાતીમાં મૂર્તિ કરાવીને પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં મૂકી. આપણને તરત જ એમ થાય ને, આશાત ન થાય ને. હજી શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં ઘણી જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર મૂર્તિની ઉપર પાછી મહાવીર સમયની મૂર્તિ મૂકે. એટલે મહાવીર ઉપર મહાવીર મૂકે છે ને, એટલે એને એમ થાય છે કે હું ભક્તિ કરું છું, કે હું અવભવ બતાવું છું. અવભવ બતાવે છે કે આશાત ન કરે છે. વચનામૃત 436માં કૃપાલદેવે 4 નમસ્કાર કર્યા છે તીર્થંકરને. પહેલો નમસ્કાર કાંઈ અપેક્ષા વગર નિષ્કમ ભક્તિથી કર્યો છે. બીજા 3 નમસ્કાર કર્યા છે કે તીર્થંકરે બોધ આપ્યો ને ઘણા શાસ્ત્રો રચાણા, એમાંથી એક તત્વ મને મળ્યું. કયું? સત્પુરુષ વિશે ભક્તિ ઉત્પન્ન થઈ. બીજો નમસ્કાર માર્ગબોધ શું છે અધ્યાત્મનો, જેની પાસે આત્મા છે એને વળગો તો આત્મા મળે. આ તીર્થંકરનો માર્ગબોધ છે. આત્મા માટે તો દીક્ષા લીધી, પદ્માસન લીધું, જંગલમાં વયો ગયો, સાધન બાર અનંત કયો, તો એ મળ્યું નહીં. કેમ? ખોટો રસ્તો હતો. આ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ વચન છે કે શું કરીશ તો તને મળશે, કે જેને આત્મા હાંસલ થયો એને વળગી જાય તો સહજમાં પ્રાપ્ત થાય. આ ઉદ્દેશ વચન છે તીર્થંકરનું. વચનામૃત 436 માર્ગબોધ ઉદ્દેશ વચન અને સત્પુરુષને વિશે જેના વચનથી પ્રીતિ થઈ, એટલે હું એ તીર્થંકરને નમસ્કાર કરું છું, કૃપાલદેવ કહે છે. આ સમજતો નથી તીર્થંકરના ઉદ્દેશને. એટલે કૃપાલદેવના માથા ઉપર તીર્થંકરની મૂર્તિ મૂકીને એમ સમજે છે કે હું ધર્મનું આચરણ કરું છું. એ તીર્થંકરના ગુનામાં આવ્યો, એનું ન માન્યું એટલે. અને શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં શ્રીમદ રાજચંદ્ર ઉપર કોકને મૂક્યા એટલે શ્રીમદ રાજચંદ્રના ગુનામાં આવ્યો. ડબલ ગુના થયા ને. આ સમજાવણ ઉપકાર છો. અનંતકાળથી આ જ ભૂલ કરતો આવ્યો છે જીવ. અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે. સૌભાગભાઈ કહે છે, કૃપાલદેવને એક પત્ર લખે છે છેલ્લા દિવસોમાં, કે પૂર્વેના જ્ઞાનીને માનવા અને હમણાંના જ્ઞાનીને ન માનવા, આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ટાળવાના નથી. એટલે પ્રથમ નમો ગુરુરાજને, દ્વિતીય નમો ગુરુરાજને, તૃતીય નમો ગુરુરાજને, અનંત નમો ગુરુરાજને જ. એમાં ગુરુ એક પ્રભુથી કહેતા હાથીનું પગલું છે. આ તમે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુથી રાજ બોલ્યા એટલે અનંત 24 આવી ગઈ. એમાં રામે આવી ગયા ને હનુમાને આવી ગયા, મોક્ષે ગયા છે જૈન રામાયણ પ્રમાણે. અને એક સમયનો તું એ ભગવાન છો તો તું આવી ગયો, એમાં બાકાત નથી રહેતો. યાર ના, પણ અમારો સંપ્રદાયને તો અમે છોડશું નહીં. એટલે જીવ છૂટશે નહીં ક્યારે. સંપ્રદાય નહીં છૂટે તો આત્મે નહીં છૂટે કર્મથી.
કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું એનું નામ કશાય છે. એમ વચનામૃતમાં 711માં પાનાઓ પહેલી લીટીમાં કોપાલદો લખ્યું છે. કશાય એટલે શું? એટલે બધા કહે ને શાસ્ત્ર કોરોધ માન માયેલો. કશાય એટલે કુળ આચાર પ્રમાણે ક્રિયા કરવી સમજ્યા વગર એ કશાય. આ વ્યાખ્યા કરી કોપાલદોએ ઉપદેશ છે એમાં, ચરોતર પ્રદેશમાં છે. એ અહીંયા આ દાખલો બનેલો છે. આ મૂર્તિ, બીજી મૂર્તિ ઈડર ક્ષેત્રે છે. જ્ઞાનીને ગૃહસ્થ વેશમાં ભગવાન તરીકે ઓળખી નાખવા પ્રભુશ્રીજી સૌભાગભાઈ, કઈ દશા હશે આ? જ્ઞાની સંન્યાસીઓ તોય નથી ઓળખાતા. પરોક્ષ ચાલ્યા એવા તીર્થંકરને સમકી તરીકે નથી માની શકતો કોપાલદો કહે છે 504માં. અને મહાવીર કરે છે તો આત્મ પ્રત્યે ફળ નથી એને કાંઈ. સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું ફળ નથી કાંઈ. અને પરોક્ષ ચાલ્યા આવતા એવા મહાવીર આદિ તીર્થંકરને ખાલી સમકી તરીકે ઓળખી જશે ને મહાવીર બોલશે તો એ જીવ છૂટી જશે. તો આપણે તો બધું પ્રત્યક્ષ છે. 1000 પત્રો કોપાલદોના હસ્તાક્ષરમાં બધું મળ્યું છે. મૂળ મુદ્રામાં મળ્યા છે. કોપાલદો આમ જ હતા 23મી વર્ષે. એ મુદ્રા છે આ જ મુદ્રામાં હતા. કોઈ પણ ગણધર, કોઈ પણ તીર્થંકર, રામ કે કૃષ્ણ, એ મૂળ તો છે જ નહીં ને રેખામાં. આ મૂળ રેખામાં છે આ. એટલે મારે તીર્થંકરના દર્શન કરવા છે, મારે રામના દર્શન કરવા છે, મારે કૃષ્ણ દર્શન કરવા છે. આ જ મુદ્રામાં હોય ને. એ ગોપિયાર રમતા હોય કૃષ્ણ ત્યારે પિતાંબર અપ ટુ ડેટ ને દાઢી ને મૂછ વ્યવસ્થિત હોય. તમે જોજો કોઈ પણ દેવને મૂછ ન હોય કંઈ. એટલે બધા સલૂન તૈયાર છે ને બાજુમાં. સૌભાગભાઈને, મલલભાઈને, કુપાળદેવને મૂછ હતી, જેઠાભાઈને મૂછ હતી. ઓલું ગોઠવેલું છે બધું. ઓલું તો ગોઠવેલું હતું. એટલે આ જ રેખામાં મહાવીર સ્વામી હતા. આ થાય તો મહાવીર વિશે ક્યાંક ખબર પડે ને થોડી. કાંઈ બોલે જ નહીં. બોલે હા બહુ સરસ કર્યું એમ બોલે. ભક્તિનો કરતા જ માટે મારો જે મેન્યુ નથી તો ગૌતમ ગંધર્વને મહાવીર સ્વામી મોકલી દે તો આ બધું મોક્ષે વહી જવાના છે. તો એ વખાણ કરે. પ્રભુજીને કહે છે કે અંબાલાલ પરમપદને પામશે. અંબાલાલભાઈને એમ કહે છે ગાદલા ઉઠાવો વયા જાઓ. કરતા ભાવ શું કરો છો? શ્રી સૌભાગ મુમુક્ષે વિશ્રમણ કરવા યોગ્ય નથી. એટલે આપણે ભૂલાય નહીં. કોપાલદો એને એમ કહે છે અમને વ્યવહારની વાત નહીં લગતા, કંટાળો આવે છે. 304માં જ્ઞાની સામે વખાણ કરે ક્યારે? જૂઠાભાઈને એમ કહે છે તમે અમારા પર રાગ કરશો, અમે રાગ નહીં કરીએ. 59માં પત્રમાં. અને આપણને એમ લખ્યું કે વિતરાગનો પરમ રાગી હતો અને સંસ્થાનો જુગુપ્સિત હતો. પ્રત્યક્ષમાં જ્ઞાની વખાણ કરે જ નહીં, એની ગેરહાજરીમાં વખાણ કરે. કેમ? એને એના જેવો જ બનાવવો છે. એને સંકિત નથી આપવું, એને એના જેવો જ બનાવી દેવો છે. વ લોવા કંચન કરે એ કરી દે મહંત. ગુરુ પારસકો આતરો પ્રભુજી લખે છે પત્રમાં કોપાલદેવને કે પારસમણીમાં અને ગુરુમાં ફરક છે. બે એક નથી. એમ કે ને ગુરુ એટલે પારસમણી. પારસમણી તો લોખંડને સોનું કરી દે. લોખંડને પારસમણી ન બનાવે. આ ગુરુ એવા છે પોતા જેવો બનાવી દે. વંદે તદગુણ લબ્ધે. એને ત્રીજા મહાવીર બનાવી દે. આટલો ફરક છે પારસમણીમાં અને ગુરુમાં. કયું કૃપાલદો પછી દાદરો ઉતરતા ઝવેર બાપાને. એ જમાનામાં નગર શેઠને પૈસાવાળા હોય ને હુકો બગડાવે એટલે એમાં કોલસા સળગાવી નાખવા પડે, તમાકુ પાણી ભરવું પડે. પછી નાના છોકરા હોય ને છોકરા કે છોકરા એ ગુડગુડાવે. એમ કરતાં કરતાં એ 18-20 વર્ષના થાય ને એટલે એ હુકો શીખી જાય કેમ પીવાય એમ. એટલે કામ આવે મોટી ઉંમરમાં. પછી આમ અઘરું છે પીવો, એ ઘૂંટ લેવી પડે અંદર. એટલે કુપાલદેવે જોયું પછી કડાકોટ કોલસા તમાકુ બધું ભરાતું હતું. દાદરો ઉતરતા હતા ને આ દાદરો ઝવેર કહે તમને આ બધી કડાકોટ નથી લાગતી? ઝવેર બાપા કહે છે પરિચયમાં ત્યારથી મેં હુકોને હાથ નથી લગાડ્યો. કે જ્ઞાનીની એક ટકોર રાઈટ ટાઈમે લાગે ને તેજી કો ટકોરા અને ગધેડાને ડફણા આપણને કહે તો અસર જ ન થાય. પ્રસંગ બનેલો છે અગાસમાં. બે જણા ઝઘડો કરતા હતા. બુઆ બુમ પ્રભુજી મેળીએ રહે ને એટલે અવાજ આવ્યો. એટલે પ્રભુજી બહાર નીકળ્યા રજોરણ લઈને. શું કરો છો? અને મને ગધેડો કહ્યો કે હું તને આટલા વખતથી કહું છું તું શરીરની આત્મા છું તો ન માન્યું કે તને એકવાર ગધેડો કે જાઓ ભક્તિ કરો કે એ પ્રભુ ગાવા માંડો કે આપણને અસર થાય. ઝવેર બાપાને ખાલી ટકોર કરી કે તમને કડાકૂટ નથી લાગતી? ત્રિભુવન માણેકચંદ ખંભાતના ચરોતરના ઉપદેશમાં કહે છે કૃપાલદેવ
5 વર્ષ સત્સંગ જોયું તમાકુ જેવું વ્યસન નથી છૂટતું. મગન બાપાને ત્રિભુવન કાકા વાત કરે વડવાના બાકડે કે બોલે જ નહીં, બોલે ને કે શરીર શીશાનું થઈ જાય કે હલી જ ન શકીએ આપણે, કે ઊંચું જોવે એટલે રૂવાડા સ્થિર થઈ જાય બધા. ત્રિભુવન માણેક છે ને કહેતા કે બોલતા જ નહીં કુપોલ દો, પણ બોલે ને સ્થિર થઈ જાય, હલી ન શકે, પછી આમ ઊંચું જોવે કે પાઘડી શું કહેવાય ડગલાનો ઉપલા ખીચામાં ફળાદેશ રાખતા કુંડળીનો. એટલે આનું ફળ શું મળશે કુંડળી? એમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ ને ત્રિલોક સાર બધા સિદ્ધાંતના ગ્રંથ છે. એમાં જ્યોતિષનું બધું ઘણું બધું જ્ઞાન છે, ઊંડું ઘણું બધું સાચવું પડે, કેલ્ક્યુલેટ બરોબર કરીએ તો, ગણતરી કરીએ તો. કુપાલદેવ ખાલી કહે છે ત્રિભુવન આ વિદ્યા જે ફરવશે એ અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરશે. કે ત્રિભુવન તરત જ કાઢીને ફાડવા જાય છે. કોઈ અમે ફાડવાનું નથી કહ્યું, આ ફરવશે અનંતકાળ રખડ છે એમ કહે છે. સમજી જાય ને માણસ પછી તરત. ત્યારથી કે હું કુંડળી જ્યોતિષ બધું મૂકી દીધું છે. કુપાલદેવને માનતો હોય ને એને કુંડળી જ્યોતિષ પધરાવી દેવું પડે. તો કે અમારા છોકરાનો લગ્ન છે ને એનું કુંડળી કઢાવવા જવાનું છે. મેં કીધું તમે તો નિશ્ચય, હું આત્મા છું. મેં કીધું અમંગળ કામમાં મંગળ મુહૂર્ત જોડાવું તમારે? પરણું એ જ મોટું અમંગળ કામ છે. આખા સંસારમાં મોટામાં મોટું ખોટું કામ હોય તો પરણું સંસાર માંડવે છે. આ સગળા સંસારની રમણી કે રમણો નાયક રૂપ. અમંગળ કામ કરવા જવું છે ને તમારે મુહૂર્ત જોડાવું છે. કાળ ચોઘડીમાં પરણે તો સારું ન થાય તો કે તો ધર્મ તરફ વળી શકે. આ શુભને લાભમાં પરણે કરે તો સંસાર લીલો રહે ને, આ ગળે ઉતરે. કુપાલદેવ કહે છે જ્યોતિષ આદિ વિદ્યા કલ્પિત છે. એટલે કુપાલદેવને માનતો હોય અને જ્યોતિષમાં ન મનાય. આમ સાવ સહેલું છે ને આમ કુપાલદેવ માનવું બહુ અઘરું છે. પધરાવી દેવાની પાણીમાં કુંડળી, હસ્તરેખા, માદળિયા, દોરા, ધાગા, યંત્ર, મંત્ર, તંત્ર. દેવી દેવીની તુષ્માંતાને શું કરશો? તુષ્માંતા એક સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર ઈચ્છો. એમાંય પાછું સત્પુરુષની ઈચ્છો તો કોઈ ગોતી લે સત્પુરુષ. પછી શ્રીમદ રાજચંદ્ર જો નામજોગી વાત કરવાની. તો અમારી આગળ છે ઘણા કે ઘણા એમ કે અમારી આગળ કુપાલદેવ જેવા છે, ઘણા એમ કે અમારે 2 કુપાલદેવ જેવા છે. હા તો કાળદોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. પરમ કૃપાળુ દેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુદેવ કાવીઠા મુકામે સામાગમમાં વાત કરેલી આપણે કે ઝવેર શેઠે કૃપાળુદેવની આરસની 2 પ્રતિમાજી ભરાવેલ અને પોતાની અગાસીના દેરાસરમાં પાર્થનાથ ભગવાનની મૂર્તિની બાજુમાં પધરાવેલ. આ હિંમત જોઈએ ને, તીર્થંકરની મૂર્તિની બાજુમાં મુંબઈના ઝવેરીની મૂર્તિ બનાવીને રાખવી. અત્યારે આપણે વાર્તા જ લાગે ને ખાલી. એ સમયમાં તો કેવો ઉબાળો હતો, સંપ્રદાયનું કેટલું ઓલું હતું. પરમ કૃપાળુને રૂબરૂમાં બતાવેલ પણ હતી કે આ જુઓ, ઉપર આવો મેળીએ દેરાસરે આવ્યા, બતાવ્યું કે આ જુઓ. કૃપાળુદેવ પોતે પોતાની પ્રતિમા જોઈ. પછી શું વાતચીત કરી એ કઈ નથી આવ્યું, જ્ઞાની બોલે જ નહીં ને કઈ. પણ એમ ન બોલ્યા કે આ ખોટું કર્યું છે એટલે સાચું જ કર્યું છે ને. એમ કે તું ડાયો નથી એટલે તું ગાંડો જ છો ને. પણ જ્ઞાની એમ ને કે તું ગાંડો છો, જ્ઞાની એમ કે તું ડાયો નથી. અર્થ તો સરખો જ છે ને. પોતાની અગાશીના દેરાસરમાં પાર્થનાથ ભગવાનની બાજુમાં પધરાવેલ કૃપાળુદેવને રૂબરૂમાં બતાવેલ પણ હતી. આ બંને મૂર્તિમાં એક સંવંત 1947 સમકી શુદ્ધ પ્રકાશ આ મુદ્રાની, બીજી ફેટાવાળી ઝવેરીના વેશવાળી. એ અત્યારે ઈડર ક્ષેત્રે છે. આ અહીંયા છે દર્શન માટે. આ જીવિત પ્રતિમા વાત હોય ને, જ્ઞાનીની હાજરીમાં જે પ્રતિમા બનાવવામાં આવે, મૂર્તિ બનાવવામાં આવે એને જીવિત પ્રતિમા કહેવાય. બધા તીર્થંકર મોક્ષે ગયા પછી મૂર્તિ હોય, રામ નિર્વાણ પામે પછી મૂર્તિ હોય, હાજરીમાં બનાવે. આ જીવિત પ્રતિમા કહેવાય. એમ મહાત્મ્ય, ઓળખાણનું મહાત્મ્ય છે ને, ઓળખી ગયા. અત્યારે તો બધા એમ કે શ્રીમદ રાજચંદ્ર એમ જ્ઞાની જ્ઞાની. એ ઝવેરી હતા ત્યારે પ્રભુશ્રીજી કે આ જ્ઞાની છે ગૃહસ્થના વેશમાં. હવે તો સહેલું થઈ ગયું ને, 1000 પત્રો મળ્યા. પોલું હોય ને વાગે, પોલું છે ને વાગે છે, એમાં શું કરી કારીગરી? સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો, તો ખરું કહેવાય ને. એ લોકો ખરું સાંભેલું વગાડીને બતાવ્યું છે. સૌભાગભાઈ
અંબાલાલભાઈ જૂઠાભાઈ નાતની બહાર મૂકે અંબાલાલભાઈ. છોકરો છોકરીને પરણાવે ક્યાં એવું તકલીફ તોય કે વાંધો નહીં. પરમ કુપોદનું ઉતારુનું મકાન ડેલું જ્યાં બોધ ચાલતો ત્યાં, અને શેઠના રહેવાનું મકાન આપણે બેઠા છીએ એ વચ્ચે થોડું અંતર હતું, આપણે જોયું અંતર. પરમ કુપોદના ઉતારે ઉપદેશ આપે બાજુમાં ડેલે, અને અંબાલાલભાઈ શેઠના રહેવાના મકાનમાં એટલે અહીંયા મેળે રસોઈ કરતા કરતા એ સાંભળે, સાથે રોટલીનો લોટ બાંધતા જાય, ભાત ચડી ગયા જ કે નહીં જોતા જાય, દાળ હલાવતા જાય. વઘારે મૂકવો પડે ને દાળનો, મીઠાની જગ્યાએ સાકર ને સાકરની જગ્યાએ મીઠું નહીં, કાંઈ વ્યવસ્થિત દૂધપાક વખાણે એવો બનાવ્યો હતો સ્વાદિષ્ટ. એટલે કુપોલદેવે કહ્યું પછી કે જે આપણે સજા કરીએ એને, કે જ્ઞાની સ્વાદ માટે નથી ખાતા એમ, જેવો તેવો બનાવ્યો હતો તો કંઈ બોલત જ નહીં. બરોબર વ્યવસ્થિત શીખેલા, રુચિ હોય ને અહોભાવ તરત જ આવડી જાય. નાના છોકરાને સાયકલ શીખવી હોય ને એ તરત જ આવડી જાય. પાસ થાય જ નહીં ક્યારે, મેથમેટિકમાં ફેલ થાય રુચિ ન હોય એટલે, પણ સાયકલ આવડી જાય. રુચિ હતી એની વૈયાવચ કરવાની. પરમ કુપોલદેવનું ઉતારોનું મકાન અને શેઠના રહેવાનું મકાન વચ્ચે થોડું અંતર હતું. કુપોલદેવ ઉતારે ઉપદેશ આપે ને અંબાલાલભાઈ શેઠના રહેવાના મકાનના મેળે રસોઈ કરતા કરતા સાંભળે, યાદ રાખે, બોધ ઝીલે, ખાલી સાંભળે નહીં, ઝીલે, અવધારે, અને બીજે કે ત્રીજે દિવસે તે જ શબ્દમાં લખી કુપોલદેવને તપાસવા આપે. કુપોલદેવ વાંચે ત્યારે કંઈ બોલ્યા નહીં, પણ ઉપદેશ છાયામાં વચનામૃતમાં જે છેલ્લો ભાગ છે ને ઉપદેશ છાયા 1, 2, 3, એ બધું અંબાલાલભાઈ નોંધ કરેલું છે. યથાર્થ જેમ હોવું જોઈએ એમ જ હોય. પછી આ વાતનો ઉલ્લેખ કુપોલદેવે ઈડર ક્ષેત્રે કરેલો છે. ત્યારે અંબાલાલભાઈ નહોતા, પ્રભુશ્રીજીને મુનિ ત્યાગ અને વૈરાગને લીધે અંબાલાલની દશા એટલી ઊંચી વધી છે, અને ભક્તિને લીધે એને લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોધ આપ્યો હોય એ 5-6 દિવસ પછી અક્ષરશ લખીને લાવે છે. અને પછી કહે છે આગળ જતા અંબાલાલ પરમ પદને પામશે. જ્ઞાની ખાલી રાજી થાય ને આપણા આચરણથી એ જીવને સંકિત થઈ ગયું કહેવાય. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ આ સમ્યક દર્શન છે. એટલે સત્પુરુષ આપણે જે ક્યાંક કરતા હોય ને રાજી થાય કે આ સરસ આનંદ આવે, એ જીવ સમકીતી હોય એમ શાસ્ત્ર કહે છે. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. કુપોલદેવ સિદ્ધાંત મૂક્યો છે. તો પવિત્ર પુરુષ એમ કે આ પરમપદને પામશે. બીજો એક સિદ્ધાંત છે કે જ્ઞાની પાસેથી શીલ વ્રત મળ્યું હોય ને જેને, એ નિકટભવી હોય, મોક્ષ ભવ્યો જાય થોડા વખતમાં. તો બ્રહ્મચારીજીને શીલ વ્રત પ્રભુજીએ આપ્યું, પણ પ્રભુજીને શીલની દ્રઢતા કોણે કરાવી? કુપોલદેવે, પરમાત્માએ. એ 2 છોકરાના બાપને 14 જણાને બ્રહ્મચર્ય વ્રત પોતે જ આપેલું, ચોથું વ્રત એને બાજુમાં રાખીને ગોવિંદદાસ કાલિદાસ પટેલને, બહારથી ગૃહસ્થને બ્રહ્મચારી ઉપનામ આપે છે. શીલ વ્રત મળ્યું એ ભવને પાર પહોંચી જાય જલ્દી એમ શાસ્ત્ર કહે છે. અને મંત્રની બાબતમાં તો પ્રભુશ્રીજીએ કહેલું છે સીમડાને મોતી ભગતડા કે આવું મંત્ર, સ્મરણ મંત્ર અમે કોઈને બીજાને આપ્યું એવું યાદ નથી. કે એ આપતી વખતે ભાવ હોય ને, અને ઓલાને લેતી વખતે ભાવ હોય. મને આજ્ઞા મળી, આજ્ઞા રુચિ સંકેત કહેવાય. અહોભાવ આવે, મને બોધ મળ્યો, આ બીજ રુચિ સંકેત કહેવાય. કારણ ડર લાગે કે મને એવું મોટું કામ આપશે તો મારે શું કરવું, એને આપે જ નહીં જ્ઞાની. આજ્ઞા રુચિ સંકેત ને બીજ રુચિ સંકેત. એ ખીજાય ને જ્ઞાની એટલે રાજી થાય કે મારો કચરો તો નીકળી ગયો, મારો આત્મા નિર્મળો થશે, આપણું મોઢું ચડી જાય. પરમ કુપોલદેવના ઉતારાનું મકાન ને શેઠના રહેવાના મકાન વચ્ચે અંતર હતું. કુપોલદેવ ઉતારે ઉપદેશ આપે, અંબાલાલભાઈ શેઠના રહેવાના મકાનને મેળે રસોઈ કરતા કરતા સાંભળે, યાદ રાખે, અને અક્ષરશ કુપોલદેવ જે બોલ્યા એ લખીને લાવે. એ આ ઉપદેશ છે. ઝવેર શેઠના દીકરી મણિબેનને સસુર પક્ષે સંકટ આવી પડે. જલસણ અહીંયા ગામ છે ત્યાં પરણાવેલા. ગંગાબેન મુંબઈ પરણાવેલા, આપણે વાત આવેલી બીજા સમાગમમાં. જેણે કુપોલદેવને કહ્યું કે ચરોતર પ્રદેશમાં તમે બોધ આપો તો ઘણા જીવનું કલ્યાણ થશે. એટલે કુપોલદેવ કાવીઠા આવેલા. કારણકારીનો સંબંધ હોય, પૂર્વભાવે મળ્યા હોય.
મણિબેનને જલસણ પરણાવેલા સસુર પછી તકલીફ. અને ઘણીવાર એવું હોય કે નાની ઉંમરે વિધવા થાય ને પછી અને ઘરની બહાર ન નીકળાય. અને જેઠ કે સાસરા પછી ચારિત્રમાં નબળા હોય તો સહન કરવું પડે. એ બોલાય તો નહીં જ બહાર, કારણ કે વડીલ એવા હોય જ નહીં ને ક્યારે. જોકમી ચાલતી બધી. જેથી મુંજાને તેઓ કાવીઠા પિયરમાં રહેતા હતા. એક વખત શેઠે કુપોદોને પૂછ્યું, ઝવેર શેઠ પૂછે છે કે સમકીતીને કેમ કરીને ઓળખાય? આપણને કેમ ખબર પડે કે સમકીતી કોણ છે? સમકીતી મળે તો આપણે કામ થઈ જાય, એનો સત્સંગ કરીએ, આપણને ખબર કેમ પડે સમકીતી છે? એટલે ઝવેર શેઠ કુપોદોને પૂછે છે, આપણને ખબર કેમ પડે સમકીતી છે? એટલે કુપોદો એમનું કીધું, હું સમકીતી છું. કુપોદો શું કહે છે? ઓળખવા માટે જ્ઞાનનો ઘણો ખપ છે, ચિત્તની નિર્મલતા જોઈએ. આરથી ચોખ્ખી હોય તો પ્રતિબિંબ પડે ને. આરથી ચોખ્ખીનો તેને વેપારી દેખાય, પોતાના ખ્યાલ પ્રમાણે જ્યોતિષ દેખાય, કવિત્વ શક્તિ દેખાય. ગાંધીજી કહેતા ને કવિશ્રી કવિશ્રી, એને એમ હું માન આપું છું. પ્રભુને એમ થાય અપમાન કરે. અપેક્ષા જ છે ને ખાલી. કુપોદોએ કહ્યું, ઓળખવા માટે જ્ઞાનનો ઘણો ખપ છે, ચિત્તની નિર્મલતા જોઈએ. સમકીતીને ઓળખવું હોય તોય તમારે સહેલાઈથી તો આચરણ જોવા પડે ને. આ મણિબેનને જુઓ કે, અને શ્રાવક દ્રઢ ધર્મી કોઈ જોવા હોય કે સાચા શ્રાવક કોને કહેવાય? સાચા વિતરાગના અનુયાયી કોણ કહેવાય? દ્રઢ ધર્મી, કે ધર્મી છે. ટીલા ટપકા કરે એટલે ધર્મી, અગરબત્તી ફૂલા કરે એટલે ફેરવે એટલે, સોપારી ચોખા પોળા કરે એટલે, મંદિરમાં આટા ફેરા કરે એટલે. દ્રઢ ધર્મી જોવો હોય તમારે તો આ રતનચંદને જુઓ. રતનચંદ લાદા દ્રઢ ધર્મી છે. ક્ષયોપશમ કદાચ ઓછો હોય એટલે શાસ્ત્રની ઓછી વાત કરતા હોય, અથવા ન પણ કરતા હોય, એને ક્રિયા આવડતી ન હોય, એને આરતી આપે ને એટલે ઊંધી શરૂ કરે. એને ખબર ન હોય એટલે અગરબત્તી પેટાવે ને પછી ફૂંક મારે. અરે બધા ખીજાય, ફૂંક નહીં મારવાનો. હવે મને નહોતી ખબર, તો હવે કે એને નહીં મારું કાલથી. હવે કાલથી કહેતો નહીં પેટાવું, બધું તું પેટાવજે. નાની નાની ક્રિયામાં ઓલું થઈ જાય. પછી શું કે ભાઈ ફૂંક મારી ને તો વાયુ કને જીવાય. તું ચા ગરમ લાગતી ત્યારે ફૂંક મારતો ત્યારે કાંઈ નહીં. સમકીતી કેમ કરીને ઓળખાય? કુપોદે કહ્યું, ઓળખવા માટે જ્ઞાનનો ઘણો ખપ છે અને ચિત્તની નિર્મલતા જોઈએ. સમકીતીને ઓળખવું હોય તો આ મણિબેનને જુઓ, અને દ્રઢ ધર્મી જોવા હોય તો રતનચંદને જુઓ. મણિબેનના અંતરની વ્યથા કુપોદે જાણી ગયા કે મણિબેન કુપોદે પાસે આવીને કઈ વાત નહોતી કરી કે મને આમ છે, પણ કુપોદને જ્ઞાનથી ખબર પડી ગઈ હતી. કુપોદને સામેથી જ આશ્વાસન સાથે કહે છે બેનને, બેન દેહ જતો કરજે પણ શીલ સાચવજે. એટલે આપઘાત કરવાનો તો કર્મ નો બંધાય. આપઘાત કરીએ તો આર્તધ્યાન કહેવાય ને. આર્તધ્યાન સાથે દેહ ચડ્યો તો તેરી જ ગતિ થાય. આ પ્રશ્ન કુપોદે વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, દેવકીજી મહારાજને પૂછ્યો કે બ્રહ્મચર્યની રક્ષા માટે ભગવાન મહાવીરે શાસ્ત્રમાં એમ કહ્યું કે દેહ જતો કરવો તો આપઘાત ન કહેવાય? એટલે કોઈ જવાબ ન આપે મુનિ. પછી કુપોદે સમજાવે છે, પ્રભુજી તો બોલે જ નહીં કાંઈ, તમે કહો એ મારે સાંભળવું છે, શાસ્ત્રમાં લખ્યું એ નહીં, તમે કહો એ મારે સાંભળવું છે. એટલે કુપોદે કહે છે કે નદી પાર જવું, કે ભીના પગે ભીની માટી ઉપર ચાલવું, પાણીમાં ચાલવું ઘૂંટી સુધી, પત્ર લખવા ગૃહસ્થને, આ બધા આ છૂટ નથી. સામાન્ય રીતે પાણીમાં વરસાદ આવતો હોય ને સાધુને ગોચરી ન જવાય, ભીની કાચા પાણી ઉપર ચાલીને. હમણાં નજીકના ભૂતકાળમાં દાખલો બનેલો છે. એક સાધુ ડુંગરસિંહ મહારાજ હોરાવા ગયેલા. ચોમાસાની સિઝનમાં વરસાદ નહોતો એટલે સૂકામાંથી ગયા. હોરાવી લીધું ને પછી વરસાદ શરૂ થઈ ગયો. એક પટેલને કહે છે, હું તમારે આ ગાડું બળદ છોડ્યા પછી ગાડું આમ ઊંચું હોય ને તો હું ગાડા નીચે રહું, આ સૂકા ઘાસ ઉપર બેસીશ ખાલી. પધારો મહારાજ, ઘરમાં પધારો. મહેમાનને તો આવવા જ દે ને. ત્યાં એ જમાનામાં તો સંતનું કેટલું ગમે તે જાતના હોય. તો કે અંદર રહ્યો. તો કે અંદર ન રહેવાય મારાથી. જૈન સાધુ સાધ્વીને ગૃહસ્થના ઘરમાં રહેવાની મનાઈ છે. એક રૂમમાં ને બાજુના રૂમમાં ગૃહસ્થ રહેતા હોય. આપણે બહુ મોટું ઘર હોય ને બંગલો, તો ઉતારો ન અપાય સાધુને. આપણે બ્રહ્મચર્યની 9 વાળનો ભંગ થાય એમાં. આ જે ઉતારો આપે છે નિમિત્ત બને પાપ કરાવડાવવામાં.
કદાચ સાધુનો આચાર શીથિલો તો હા બી પડે મારે ઉતરવું છે તો ઘસીને ના પડાય કે શાસ્ત્રમાં ના છે. એમ કે ને 12 મહિનાનું અથાણું આપો તો આપણે ઘસીને ના પડાય કે 12 મહિનાનું અથાણું અભક્ષે એટલે અમે શ્રાવક તરીકે ખાતા નથી. એટલે શું આગળ ખાલી જગ્યા પૂરો કે તમને નહીં મળે એમ. સાધુ સાધુનું પિયર છે શ્રાવક શ્રાવિકાએ. છોકરીને તકલીફ પડે તો ક્યાં જાય? બાપને ઘરે આવે ને. સાધુ સાધુને તકલીફ પડે તો ક્યાં જાય? ભૂલ કરે તો પિયરમાં આવે ને. શ્રાવક શ્રાવિકા પિયર છે સાધુ સાધુનું. સાચી વાત કરવી જોઈએ. પણ આ માદળું લેવા ગયો હોય દોરો લેવા આશીર્વાદ લેવા એટલે જે કરે મંજૂર ને. પગલા કરો પગલા કરો. બોલો કે આટલી વસ્તુ તૈયાર રાખજો હું પગલા કરીશ. આ ન ચાલે. સાવ સહેલું છે આ શાસ્ત્રનો નિયમ વાંચીએ ને તો ગુરુ ઓળખવા સાવ સહેલું છે. ત્યારે શું બધા સરળ જીવો હતા એટલે આવું કોઈ છળ કપટ ઓછું હતું એટલે ગુરુ ઓળખાતા નહીં. હવે તો સાવ ઓળખાઈ જાય સહેલાઈથી આ કાળમાં તો. સમકીતીને ઓળખ હોય તો આ મણિબેનને જુઓ અને દ્રઢધર્મી જોવા હોય તો આ રતનચંદને જુઓ. મણિબેનની અંતરની વ્યથા જાણનાર કૃપાલદેવ તમને સામેથી આશ્વાસન જણાવ્યું કે બેન દેહ જતો કરજે પણ શીલ સાચવજે. એટલે કૃપાલદેવ દેવગંજી મહારાજને કહે છે રાગ વગર વિષયવાસને પોષાય જ કેવી રીતે? તો રાગ વગર પત્ર લખી શકે, રાગ વગર ભીના પાણી ઉપર ચાલી જ શકે. ત્યાં નદીને પહેલે કાંઠે જ્ઞાની આવ્યા છે, મારે સાંભળવા જવું છે. રાગ વગર કામ વિકાર કેવી રીતે પોષે? એટલે ધર્મ અર્થે અહીંયા દેહને છાંડે પણ નહીં ધર્મ. આ બાજુ દેહ જાય છે, આ બાજુ ધર્મ જાય છે. જો ધર્મ જવા દેશે તો અનંતકાળ રખડશે, મનુષ્ય ભવ નહીં મળે. અને પ્રાણ જવા દેશે તો ઉત્કૃષ્ટ દેવલોકમાં જશે આપઘાત કરીને, પાછો માણસ થશે, સત્પુરુષના ચરણ પાસે જન્મશે. અને સમકિત લઈ બ્રહ્મચર્યના વ્રત સાથે દેહ છોડે સમજીને શીલ ટકાવવા માટે, એનું સમાધિ મરણ જ થાય ને. ખરો બ્રહ્મચારી સમકિત નહીં, ખરો બ્રહ્મચારી ભગવાન છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. ગણે કાષ્ઠની પુતળી એ ભગવાન સમાન, એ સમકિતી સમાન નહીં, એ ભગવાન છે. બ્રહ્મચર્ય કરે છે તો સિદ્ધ ભગવાન બ્રહ્મ જ છે. આત્મા આત્મામાં સમાઈ ગયો એનું બ્રહ્મચર્ય. એટલે ખરો બ્રહ્મચારી ભગવાન. ન પરણે ભગવાન એમ નહીં, ન પરણે બ્રહ્મચારી નહીં. 9 વાળ વિશુદ્ધિ પાળે તો જે 9 વાળ વિશુદ્ધિ ધરે શિવણ સુખદાય ભવ તેનો લવ પછી રહે તત્વ વચન. એ ભાઈ કૃપાલદેવ વિનંતી કરે છે, એ ભાઈ જરા ધ્યાન મારું સાંભળ કે છિદ્ર ક્યાં? અત્યારે ગાબડા પડ્યા 9 વાળમાં આત્મજ્ઞાન હોય એ ઊંધેથી આખા શાસ્ત્રો બોલે અક્ષર અક્ષર તોય આત્મજ્ઞાન ન હોય. પહેલાના જમાનામાં કેસેટ આવતી ને દબાવો એટલે રિવર્સ ચાલે ને, ગોળ ગોળ ફરે ટેપ રેકોર્ડ. આમ દબાવો તો ફોરવર્ડ ચાલે, આમ તો બેકવર્ડ ચાલે. ઊંધું બોલે તો શું? એક શિવપશમને આધીન છે. આત્મા અનુભવ સાથે સંબંધ છે જ્ઞાનને. મણિબેનની અંતર્વ્યથા જેને કહ્યું બેન દેહ જતો કરજે ને શીલ સાચવજે. શીલ રાખતા દેહ જાય તો દોષ નથી. અને મણિબેને કૂવો બુર્યો એમ જ કર્યું, કૂવામાં પડી ગયા. કોની સલાહ હતી? કૃપાલદેવની. ગતિ કઈ થાય નહીં? ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય, સમાધિ મરણ થાય, પરિવાર માણસ થાય, બીજાનું કલ્યાણ કરતા જાય, મોક્ષી ભાઈ જાય 2-3 ભાવમાં. લાખો કરોડો વર્ષ સુધી કરોડા કરોડી સાગરો પમનું આયુષ બંધાય છે દેવલોક. શાસ્ત્રમાં એમ કહ્યું વ્રતિ શ્રાવક સામાન્ય રીતે થાળી દેવાનું વ્રત હોય ને, ખાલી દેશ વિરતિ કે 24 રાત્રિ ભોજનનો ત્યાગ છે મારે. સવારે સૂરજ ઉગે કે નવકરથી ત્યાં સુધી મોઢું નહીં ખોલવું એટલે વ્રતિ શ્રાવક થઈ ગયો ને. એક વાર તો દેવલોકમાં જાય જ એમ શાસ્ત્ર કહે છે. તો બ્રહ્મચર્યની દ્રઢતા માટે જે જ્ઞાનીની આજ્ઞાથી દેહ છોડે એની કઈ ગતિ થાય? એ અહીંયા બનેલું છે કાવીઠામાં. એક દિવસ તુરિયાનું કડવું શાક કોઈને કંઈ પણ જણાવ્યા વગર ખાઈ લીધું હતું, બોલ્યા નહીં કે એ સ્વાદ માટે ખાતા હતા. એ તુરિયા કડવું એમ જવાહર બાપા શું કરે? આવું સોનામાં બનેલું. 40 દિવસ ભક્તિ હતી, બ્રહ્મચારીજી ભક્તિ કરેલી મગરમાં પણ ઘરની પાછળ. ગલકા કડવું હતું. પહેલા તો મોટા મહારાજ કે વાંચનકાર કે એને બેસાડે ને પહેલા જમવા માટે, એટલે એને બેસાડ્યા. કડવું ખાઈ ગયા. પછી શેઠે જમવા બેઠા, જેના તરફથી હતો જમવા. તો કડવું બધું છે કે કયું નહીં. બ્રહ્મજી કે તે તું શું કર ગલકો કડવું હોય એમાં?
રસોઈ એણે નહોતી બનાવી તો હું તને શું કહું? બોલે જ્ઞાની. સ્વાદ માટે ખાય જ્ઞાની. સરસ અન્ન નહીં, મનને પ્રસન્ન ભાવજો. કારેલું મૂકો કે પતાસો મૂકો, જ્ઞાનીને ફરક ન હોય. મિથ્યા આભાસ ન થાય કે બહુ સરસ છે. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ. ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદ વાસયા. આત્મસિદ્ધિની 112મી ગાથા છે. આભાસ ન થાય, ખબર પડે, આપણી કરતાં વધારે ખબર પડે કે આજે દાળમાં પાણી વધારે હતું. બોલે નહીં. એક દિવસ તુરિયાનું કડવું શાક કોઈને કંઈ પણ જેના વગર ખાઈ લીધું હતું. એક દિવસ અમલભાઈ લીલોતરના 2 શાક કર્યા. એક દૂધ પાક બનાવ્યો, ફરી 2 શાક કર્યા છે. કેટલું આજ્ઞામાં રહેવું પડે. એટલે જ્ઞાનીની રુચિ પ્રમાણે પોતાનું વર્તન કરવું પડે. જ્ઞાની જે ગમે એવા કપડાં પહેરવા પડે, જ્ઞાનીને ગમે એવા સાજ સાજવા પડે, શણગાર કરવા પડે શરીરના. એ રાજી થાય. હું સારો દેખાવ કે ખરાબ દેખાવ નહીં, જ્ઞાની રાજી થશે કે નહીં. એ હરીસમ ન જોવે, એ જ્ઞાનીને જોવે કે હું આ તૈયાર છું, જ્ઞાનીને ગમે છે કે નહીં. કુળવાન સ્ત્રી પોતાના પતિને ગમે એવો સાજ સાજે ને, એવું માથું ઓળે, એવા કપડાં પહેરે, એવા પપ પાવડર લાલી લિપસ્ટિક કરે. જ્ઞાનીને ગમે એવું વર્તન કર્યા. 2 શાક કર્યા પાછા. ગોપાલદેવ બોલ્યા, અમે જીભના સ્વાદ માટે કે પંચેન્દ્રિયના ભોગ માટે આહાર કરતા નથી. આજે ભીંડો ખાઈને કાલે ગુવાર ખાય તો આજે 2 શાક કરીને શું કામ હોય? ભીંડો ને ગુવાર અતિરેક જ થઈ ગયો ને. અત્યારે બધા ઉત્સવ હોય ને, 4 મીઠાઈ અને 5 ફરસાણ, એ બધા એક ટુકડો લે, ચાખી લે. અપૂર્વ અવસર આવ્યો છે તો સામટ છોડે. ભોગ ઉપભોગ પરિમાણ જેટલું મળ્યું છે એટલું વાપરવાની ના છે શ્રાવકને. જ્ઞાનીને નહીં, શ્રાવકને. ભોગ ઉપભોગ પરિણામ જેટલું મળ્યું છે બધું વાપરી લેવું એ શ્રાવકનો ગુણ નથી. ન મળ્યાને બ્રહ્મચારી નહીં, પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ, તે સુખનું અણગમમાં પણ, તે સુખમાં કાયર પણ, મોક્ષ યોગમાં એની પ્રવૃત્તિ હોય. આ પરમાર્થ જ્ઞાની જ્ઞાન થઈ ગયું છે, અથવા પરમાર્થ જ્ઞાનીના ખરા આશ્રિતને આ હોય. વચનામું 459 બધી ફોર્મ્યુલા આપી છે. એટલે જ્ઞાનીનો ખરો આશ્રિત હોય છે, એ મિની ઝેરોક્સ છે ને જ્ઞાનીની. એ પ્રાપ્ત સાધનમાં ઉદાસીન હોય, એને સુખનું અણગમમાં પણ લાગે. દુઃખમાં તો બધા કાયર હોય, સુખનું પણ કાયર પણ, તેનું અણગમમાં પણ. એ પરમાર્થ જ્ઞાનીને કે પરમાર્થ જ્ઞાનીના આશ્રિતને હોય. અને ગ્રીન કાર્ડ પાસપોર્ટ મળે તો ફાડી નાખે કે મારે નાક ઘરમાં નથી રાખો. કોઈ નાક ઘરમાં રાખે? ના, મને નથી કરોડતો તો પછી કરોડ છે તો નાક મોટો થાય પછી ઝેર આવે ને. હું નહીં વાપરું, હમણાં કઈ ભેટે રામપુરી ચાકુ રાખું છું, વાપરીશ નહીં. અરે તું વાંકો થાય તો ઘૂસી જશે પેટમાં. તો અમે જીભના સ્વાદ માટે કે પંચેન્દ્રિયના ભોગ માટે આહાર કરતા નથી. માત્ર દેહથી આત્માનું કલ્યાણ કરવાના અર્થે દેહ ટકાવવા નિરસપણે આહાર કરીએ છીએ. પછી આગળ જતા આત્મા અનુભવ થઈ જાય ને પછી તો જ્ઞાની દેહ ટકાવવા માટે નહીં. જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસેસ હોય, એ રોટલીને એ ભાતને પેટમાં જવાનું છે, એ ક્ષેત્ર સ્પર્શના છે એટલે જાય. લાખો વર્ષો તક જીવું, મૃત્યુ આજે આવે. જ્ઞાનીને મતલબ ન હોય કે અહીં રહીએ ત્યાં સુધી. આ 2 શાક કરે એટલે કે બસ આટલામાં પતિ નથી ગયું કાંઈ. અહીંયા રહીએ ત્યાં સુધી હવે લીલોતરી વાપરવાની નહીં. રોજ તિથિ. આ મહિનામાં ખાલી 2 વાર આઠમના ચણા નથી ફાવતા તો 30 દિવસ કેવી રીતે ફાવે? હવે કે રોજ રોજ કઠોળ. રીસાઈ જાય તો વયા જાવ ઘરે. દેતા શિખામણ, ચડે રીસ, ભાગ દેશા પરવારી. જેનું ભાગ પરવારી ગયું હોય ને રીસ ચડે, શિખામણ મળે તો મંજૂર કે હવે શાક નહીં કરું. દેહ ટકાવવા માટે નિરસપણે આહાર કરીએ છીએ. અહીં રહીએ ત્યાં સુધી લીલોતરી વાપરશો નહીં, પછી કાવીઠા રહ્યા ત્યાં સુધી લીલોતરીનું શાક વાપર્યું નહીં. એટલે દૂધ પાક ન કરે તો બાસુંદી કરાય જ છે ને.
શાક ન કરે તો ઊંધિયું તો કરે જ નહીં ને, પછી 8 શાક ભેગા કરાય, સમજી જવાનું ને. પછી એક વખત કુપાલદેવ શેઠના મકાનની સીડી ઉતરી નીચે આવતા હતા ત્યારે શેઠનો હુક્કો ભરતા હતા. તે જોઈને કુપાલદેવ બોલ્યા, દેવતા તમાકુ પાણી ગુડગુડાવવાનું, પછી ખેંચે ને પછી દેવતા પ્રજ્વલે, પછી ફૂંક મારે ત્યારે મતલબ મશીન હાલે, ધમણ હાલે ત્યારે થાય. આ તમને કડાકૂટ નથી લાગતી? 60% રૂપ આજ્ઞાને શેઠે ઝડપી લીધી અને તે ઘડીથી તંબાકુનો વ્યસનનો આજીવન ત્યાગ કરી દીધો. અત્યારે તો મંદિરના આશ્રમમાં ચાહનો ઘંટ મારવો પડે છે. ચા હે નહીં, વ્યસન. અસન એટલે ખોરાક, વ્યસન એટલે વિશેષ ખોરાક. હોલિડે સ્પેશિયલ દિવાળીમાં ને નાતાલમાં એક્સ્ટ્રા ટ્રેન દોડે ને એને હોલિડે સ્પેશિયલ કહેવાય. વિશેષ ટ્રેન જશે અમદાવાદથી મુંબઈની. આ ચા, કોફી, સોપારી, પાન, તમાકુ, બીડી, હુક્કો, મુખવાસ, વરિયાળી, ધાણન દાળ, વિઅસન. અસન એટલે ખોરાક, વિઅસન એટલે વિશેષ અસન છે. આ શ્રાવકને ચાલે નહીં, સાધકને. ફીટ મુખ્ય જવું છે, રસ્તામાં શંકરવાલા હિન્દુ હોટલ ક્યાં ચાની છે હજી કોઈ? થાકી જઈશ તો શું કરીશ તું? પાછું આવશે ને. યાની કે જાતો જ નહીં, હમણાં ચા પી લે જેટલી પીવાય એટલી. વ્યસન છોડવું પડે પહેલા. અત્યારે મંદિરમાં રાખવું પડે, ચાનો ઘંટ મારવો પડે ને બપોરે. શું થાય? પ્રભુજીએ કહ્યું છે બોધમાં. ના પણ પછી મન વિકળ ચળ વિચળ થાય તો શું કરું? કે મનને જોઈએ જ ને જાતો. જીભને તો જડ છે કે ખબર નથી. મનને ચાનો સ્વાદ ગમે છે પીવે. આત્મા તો કઈ ખાતો પીતો જ નથી. ગુનો કોણ કરે છે? મન. દંડાય છે કોણ? આત્મા. 9 વાણીઓ કૂટાય છે. જીભ તો જડ છે. કહેવાનું હું આ બેઠો, તારે જા ચા પીવે તો પી. પીશે? હું ઉઠું જ નહીં તો ગંધ પડે તો ચા પીવે ન જાય તો કોણ પીવે છે? કબીર કહે છે મન જાય તો જાને દે, મત જાને દે શરીર. બિના ચલાએ કામથી ક્યાં લગેગા તીર? એ તારે તીર કમઠું ઉપાડે જ નહીં, એમ ખેંચે જ નહીં દોરી પણ તો બાણ જાય કેવી રીતે? આ બેઠો કે હું ચા પીવે તો ઊંઘ આવે છે આત્મસિદ્ધમાં, ચા ન પીવે તો ઊંઘ આવે છે, તો પછી ચા પીધા વગર જ ઊંઘ ને. આ બેઠો કે હું. વિજ્ઞાનની ખબર છે, ઊંઘ ઊંઘ ઘટે નહીં ક્યાંય. પછી ટોલરન્સ વાંદરા ઉપર પ્રયોગ કર્યા હોય અને રોજ આપે ને કડક ચા, એટલે અઠવાડિયામાં ટોલરન્સ આવી જાય, પછી અસર ન થાય મગજ ઉપર. જે ન પીતો હોય એને આપો તો એને આખી રાત ઊંઘ ન આવે, બહુ કડક આપો તો 1 કે 2 દિવસ. આ ખોરાકનો ભાગ નથી કંઈ. આધુનિક વિજ્ઞાનને ખબર છે, નૈસર્ગિક વિજ્ઞાનને ખબર છે, આયુર્વેદને ખબર છે, નેચરોપથીને ખબર છે, અને કેવળીને તો ખબર જ છે. આ વિઅસન કીધા છે. એટલે મુમુક્ષુ થવું હોય ને તો મંદિરમાં ભલે તીલા ટપકો ઓછા કરે, એટલે ચા, કોફી આ બધા વ્યસન છોડી દેવા પડે. મુમુક્ષુને આ વસ્તુ વગર મારે નહીં ચાલે એમ ન હોવું જોઈએ. કુપાલદેવ તો આગળ કહ્યું છે, સત્પુરુષ કરતા મુમુક્ષુનો ત્યાગ વધી જવો જોઈએ. કે તમે કઈ નથી કરતા તો એને જરૂર, એ તો નિસરણી ચડી ગયા છે, એ શું કરે? કે તમે તો રાત્રે પાણી પીધું ઘૂંટડો, એને દિવસે નથી પીવું. આપણે કહીએ રાત્રિ ભોજનનો ત્યાગ, રાત 24 અને પચકાણ, એને દિવસે પચકાણ કરવા છે. ભાવથી ખાતા જ નથી. જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, અને પીતા એટલે બાપા છતાં બાપાય નથી. એ આત્મા છે. હું આત્મા છું કે કાશી, કાશી આત્મા છે. 60% રૂપે આજ્ઞાને ઝડપી લીધી અને એ જ ઘડીથી તમાકુના વ્યસનનો ઝવેર શેઠે ત્યાગ કર્યો. કુપાલદેવે તેમને જણાવ્યું કે પૈસા ગમે ત્યારે આવશે, નામનો મોહ રાખવો નહીં. પૂર્ણ હશે તો આવશે, પૂર્ણ નહીં હોય લબડી જાય ને, ભીખ માગે તોય ન મળે પૈસા. અને ઘણા ભિખારી પૈસાવાળો બહુ આખું ભરાઈ જાય, ઘણાને કોઈ આપે જ નહીં એવા કર્મ હોય તો. આમ કઈ 2 લાખના પરિઘર પ્રમાણની આજ્ઞા કરી જે શેઠે પાળેલી. 2 લાખથી વધારે તમારે ભેગા કરવાનો નહીં. દેશ કાળ પ્રમાણે જોઈએ, અત્યારે મોંઘવારી છે એ પ્રમાણે. પછી બારી ખુલ્લી રાખે, સાજે માંદે છૂટ, એટલે સાજે છૂટ ને માંદે છૂટ, તો શું ખબર પડે? પછી કાં તો એવી બાધા લે કે આખા વર્ષમાં મારે 2 ગુણી બટેટાની છૂટ, પછી એનાથી વધારે નહીં ખાવ. આમે નહોતો ખાતો એટલા તો વર્ષમાં 2 ગુણી. એટલે એમ નહીં, પાછું વ્યવસ્થિત પરિગ્રહ પ્રમાણ કરવાનું, શોભે એવું, છેતરપિંડી નહીં.
નહીં તો એવો પચકાણ કે રાતના 3 વાગ્યા સુધી હું ક્યારેય વોટ્સઅપ નહીં જો પચકાણ 3 નમસ્કાર કરીને ખાલી 2 વાગ્યા સુધી જોઈશ. અરે તારે જોવાનું જ નથી. આ વખતે એટલે 5754 ની વાત છે. હવે આ વખતે એટલે 5754 ની જેમ 5752 ની જેમ એમ કે છે આ વખતે પણ 1952 ની જેમ ધોરીભાઈ સત્સંગ માટે કાવીઠા રહ્યા હતા. એટલે ભાદરણવાળા ધોરી ભગત પછી તેઓ કાયમ માટે કાવીઠા જ રહ્યા. પછી કે આ સત્સંગ માટે આ જ જગ્યા બરોબર છે, ભક્તિ જ કરવી છે. તો એને કેવો ક્ષેત્ર પ્રતિબંધ, જ્યાં વધારે ભક્તિ થાય તે જાય. કે આ ઉપાસરો બહુ સારો છે, આ જગ્યાએ બેસો ને તો હવા સારી આવે, ઉજાસ સારો આવે. આ ક્ષેત્ર પ્રતિબંધ છે. અને દેહ ત્યાગ પણ કાવીઠામાં થયો. આજે કાવીઠામાં તેમની દેરી પણ છે. અત્યારે ત્યાં જવાય એવું નથી, બધું ખોદકામ ને એવું હોય. એટલે પછી કાવીઠાથી કુપોલદેવ જ્યારે જવાના હતા ત્યારે રતન શેઠની આજીજીભરી વિનંતી સ્વીકારી આગલે દિવસે રતનચંદ શેઠને ઘરે જમવાનું રાખે. એટલે એક દિવસ કુપોલદેવ ઝવેર શેઠને રસોડે બધા જમે ત્યાં જમે, અને એક દિવસ રતનચંદ શેઠને ઘરે ગયેલા. બાકી અંબલભાઈ અલગ રસોઈ કરતા અહીંયા. એ જ ચૂલો, એ વાસણ બધા અત્યારે વડવા મ્યુઝિયમમાં પહેલા મળે છે. અને ગાડું જે સિગરામમાં બેસેલા કુપોલદેવ અગાસથી કાવીઠા, એ અગાસમાં આપેલું છે, હજી છે દર્શન માટે. વવાણિયામાં ઘોડિયામાં જે હતા કુપોલદેવ એ અગાસમાં છે. ઘોડિયું એનો ફેટો એક કુપોલદેવના એટલે જવાલબેનના પરિવાર પાસે પણ છે. અને એક ફેટો ધર્મજના અંબારામને આપેલો. મગન બાપા કહેતા લટકતો તો વર્ષો સુધી કુપોલનો દેવેલી. પછી અમે જોયો જ ઘણી વાર દર્શન કર્યા કે હવે આશ્રમના નામો નિશાન નથી. એ વિદ્યા ફોરવી લે ને મેલી વિદ્યા કરવા માંડેલા. અત્યારે બધું નામો નિશાન છે જ નહીં. અને કુપોલદેવે આત્મસિદ્ધિ લખેલી જે મૂળ પ્રત જે સ્વરૂપ છે એ અમદાવાદ આગળ એટલે અમદાવાદ વડવા ઈડર સંસ્થા પાસે છે. અમદાવાદ અંબલભાઈ પ્રત કરેલી એ ખંભાતમાં પણ છે. 6 પદનો પત્ર 680મો હું બીજો મહાવીર છું એ અગાસમાં છે. કળિયુગનો કેવળીને દુષ્મકાળનો મહાવીર બ્રહ્મચાર્ય લખેલું 14મી માર્ચ 1941 ઈસવીસન એ અગાસમાં છે. હસ્તાક્ષર વાળો પત્ર. બોલો 4:20 થવા જાય છે. ત્યાં તો 4:30 ટાઈમ. આમ સૂર્યાસ્ત વહેલો છે. બધું આવ્યો છે ને. હા તો દર્શન કરીને જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ